આ તલ છે એ 15 દિવસ પહેલા આમાં કઈ હતું જ નહીં. હું કાઢી નાખું એવા થઈ ગયા હતા. કોઈ પાંદડું કોળ નહીં કે કોઈ વસ્તુ હતું જ નહીં આમાં. આ બે દવા છાંટી આપણે અત્યારે જો ખેડૂતે ચિનીટોક્સ અને સુપર ફાઇટર આ બે દવાનું એટલું બધું રિઝલ્ટ છે કે આ અઠવાડિયું થયું સાઈટે જોઈ લો આપણા સામે જ છે. એમના તલના પાકની અંદર આપણી કંપનીની પ્રોડક્ટ વાપરેલી છે. તો સૌપ્રથમ આપણે ખેડૂતનો ટૂંકમાં પરિચય લેશું. આપનું નામ જણાવશો? અર્જુનભાઈ ભીખાભાઈ સોલંકી વડનગર. ને આપનો તાલુકો? કોડીનાર. જિલ્લો? ગીર સોમનાથ. અને આપને આપના તલની અંદર ઇન્ડિયા પેસ્ટિસાઇડની કઈ પ્રોડક્ટ અને શા માટે વાપરેલી છે એ અમારા ખેડૂત મિત્રોને જણાવશો? આ તલ છે એ 15 દિવસ પહેલા આમાં કઈ હતું જ નહીં. હું કાઢી નાખું એવા થઈ ગયા હતા. કોઈ પાંદડું કોળ નહીં કે કોઈ વસ્તુ હતું જ નહીં આમાં. બરોબર. પછી આપણે બે જાતની દવા દિવેશભાઈ અપાવી અને આપણે છાંટી છે. કઈ કઈ દવા વાપરી? આ બે દવા આમનું નામ તો મને ઓછું ફાવે છે. આ બે દવા છાંટી આપણે અત્યારે જો ખેડૂતે ચિનીટોક્સ અને સુપર ફાઇટર બે દવા વાપરેલી છે તલની અંદર. અત્યારે જો તમે પેલા આ તલને કોઈ પાંદડું જ નતું નીકળતું. એટલા બધી ખરાબ થઈ ગયા હતા. આ બે દવાનું એટલું બધું રિઝલ્ટ છે કે આ અઠવાડિયું થયું સાઈટે જોઈ લો આપણા સામે જ છે. થ્રિપ્સ અને ઈયળનો પુષ્કળ ઉપદ્રવ હતો અને આ દવા વાપરી અને તમને સંતોષ છે? સંતોષ છે. ને બીજા ખેડૂત મિત્રોને આપનું શું કહેવાનું? બીજા ખેડૂત મિત્રોને એ કહેવાનું છે કે કોઈને આ પરિસ્થિતિ હોય તો ખરેખર આ દવા જ વાપરવી. આ દવાનો એટલું બધું રિઝલ્ટ છે. મેં તો આટલામાં છાંટી અને જોઈ છે આપણે. ઓકે, થેન્ક યુ.